નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે એગો મેં શશદોપા જ્ઞાન દર્શન લખણો શેષામે બાહિરા ભાવા સભે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શન મય કરે એને તે મારું જરી પરમાણુ માત્ર નથી રે. જે જાણતો અનંત ને ગુણદ્રવ્ય ને પર્યાયપણે તે જીવ જાણે આત્મને પશુમો પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક વિનાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જે કર્મો દયની જરા બંધ તેમજ મોક્ષ ને. ધ્રુવચલ ને અનુપમ ગતિ પામેલી સર્વે સિદ્ધ ને વંદી કહું સુત કેવડી કથિત આ સમય પ્રાભૂત હો. તું સ્થાપ નિજ ને મોક્ષ પંથે જ્યાં અનુભવ તે અને એમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. આપણી ચર્ચા સ્વાનુભૂતિ દર્શન પૂજ્ય બેનશ્રીની સત્ય ચર્ચા નામનું પુસ્તક છે, તેમાંથી આપણી ચર્ચા ચાલે છે. એમાં 334 નંબરનો પ્રશ્ન આપણે ગયા રવિવારે થોડો લીધેલો ને એ હજી બાકી છે, એટલે આપણે એને આગળ વધારીએ છીએ. બોલ નંબર એટલે પ્રશ્ન નંબર 334 છે. પ્રશ્ન એવો છે, ઉપદેશમાં એમ આવે કે પોતાના નાના અવગુણને પર્વત જેવડો ગણવો અને બીજાના નાના ગુણને મોટો કરીને જોવો. વળી એમ પણ આવે કે પર્યાયની પોતાને પરમાત્મા સ્વરૂપે જોવો. આવા બંને કથનનું તાત્પર્ય શું છે એવો પૂજ્ય બેનશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. એના ઉત્તરમાં પૂજ્ય બેનશ્રીએ ઘણી વાતો ફરમાવેલી તે આપણે લીધેલી. આ પ્રશ્નમાં એવી એક સરસ વાત પૂછવામાં આવી છે કે પોતાનો નાનો અવગુણ હોય એને પર્વત જેવડો ગણવો. પોતાનો નાનો અવગુણ કે પોતાનો કોઈ પણ પ્રકારનો ગુણ એ પ્રગટપણાની વાત છે, અને પ્રગટપણું હંમેશા પર્યાયમાં હોય છે. એટલે પર્યાયની આ ચર્ચા એવી છે કે પર્યાયમાં પોતાનો અવગુણ જો હોય, પોતાનો દોષ જો હોય તો એને પર્વત જેવડો ગણવો, પહાડ જેવડો ગણવો. એટલે તરત જ તે દોષને ટાળવાનો જીવનો પુરુષાર્થ ચાલે. અને બીજાના નાના ગુણને મોટો કરીને જોવો. એટલે બીજો કોઈ જીવ હોય પોતાની પર્યાયમાં મિથ્યા દર્શન આદિ દોષ વર્તતો હોય અને બીજાને સમ્યક દર્શન રૂપી ગુણ પ્રગટ થયો હોય તો એને મોટો કરીને જોવો. સમ્યક દ્રષ્ટિ છે એને ગુણ પ્રગટ થઈ ગયો છે, એ નાનો ગુણ કહેવાય, મુનિરાજનો મોટો ગુણ કહેવાય. તો એ ગુણ પ્રગટ થયો હોય એને કેવો કરીને જોવો કે એને નાના ગુણને મોટો કરીને જોવો. એટલે કે પોતાનો દોષ જે પર્યાયમાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર ચાલે છે એની બદલે સામેવાળાને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થયા છે તો એને ગુણ પ્રગટ થયો છે તો એને મોટો કરીને જોવો. અને પોતાના અવગુણને પહાડ જેવડો ગણવો. એટલે કે પોતાનો જે અવગુણ છે પર્યાયમાં એને દૂર કરવા માટેનો પ્રયત્ન કરવો અને નાના ગુણને મોટો કરીને જોવો. પાછું બીજી બાજુ એમ પણ આવે કે પર્યાયની પામરતાને ગૌણ કરીને પોતાને પરમાત્મા સ્વરૂપે જોવો. એટલે કે પોતાના અવગુણને પર્વત જેવડો ગણવો એમ પેલા આવ્યું. પછી એમ પ્રશ્ન આવ્યો કે પોતાની પર્યાયની પામરતાને ગૌણ કરવી. એટલે કે દોષ જે છે, અવગુણ જે છે એ પર્યાયમાં પામરતા વર્તે છે તો એને ગૌણ કરી દેવી અને પોતાને પરમાત્મા સ્વરૂપે એટલે ત્રિકાળી દ્રવ્ય તરીકે જોવો. આવી વાતનો પ્રશ્ન એવો છે કે પહેલામાં વાત જે આવી છે એ વાત બે પર્યાયની છે. બીજી વાત જે છે પ્રશ્નમાં એ પર્યાયની પામરતા એટલે પર્યાય બહિર્મુખે પરિણમે છે એની ચર્ચા છે અને એને ગૌણ કરી અને પોતાના ત્રિકાળી દ્રવ્યને પરમાત્મા સ્વરૂપે જોવું એની ચર્ચા છે. તો આવા બંને કથનનું તાત્પર્ય શું છે? એટલે કે બે પર્યાય વચ્ચેની ચર્ચા અને એક પર્યાયની પામરતા અને ત્રિકાળી દ્રવ્ય વચ્ચેની ચર્ચા.
એમાં બંને કથનનું તાત્પર્ય શું છે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. એટલે આમાં આપણે ગઈ વખતે લીધેલું કે બહિરાત્મપણું, અંતરાત્મપણું અને પરમાત્મપણું એવી ચર્ચા આમાં આવી ગઈ છે. પેલા પેરેગ્રાફમાં જે ચર્ચા પૂજ્ય બેનશ્રીએ જવાબમાં સમાધાનમાં લીધી છે એ સાધકની ચર્ચા લીધી છે, અને પછીની જે પેલો અને બીજો પેરેગ્રાફ આખો સાધકનો છે, પછીનો પેરેગ્રાફ આત્માર્થીનો એટલે બહિરાત્મા છે પણ આત્માનો અર્થી છે એની ચર્ચા છે, અને ત્રીજા પેરેગ્રાફમાં મુનિરાજની ચર્ચા લઈ અને આ બોલ પછી ચોથો પેરેગ્રાફમાં ત્રીસરી ભૂમિકા લઈને આ બોલ પૂરો કર્યો છે. આવા જે 4 થી 5 પેરેગ્રાફ આમાં આપેલા છે એમાં જે કાંઈ પૂજ્ય બેનશ્રીએ સમાધાન કરાવ્યું છે એમાં એમનું કહેવાનું તાત્પર્ય એમ છે કે કોઈ પણ જીવ હોય, બહિર્મુખતા વાળો જીવ હોય, બહિરાત્મપણે વર્તતો હોય કે અંતરાત્મપણે વર્તતો જીવ હોય, એટલે એક અજ્ઞાની જીવ છે, એક સાધક જીવ છે કે જેને આત્માને સાધ્યો છે, એક અજ્ઞાની જીવ છે કે જેને આત્માને સાધવાનું બાકી છે, જેની દ્રષ્ટિ હજુ ત્રિકાળી દ્રવ્ય ઉપર પડી નથી, અને સાધક જીવ છે એની ત્રિકાળી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ હોવા છતાં એને હજી પોતાની પર્યાયમાં પરિપૂર્ણતા પ્રગટ નથી થઈ, તો એની અધુરાશ એને વર્તે છે. અને આ જે આત્માર્થી બહિરાત્મા છે પણ છે આત્માર્થી, એને તો પૂરેપૂરો પર્યાયમાં દોષરૂપ ભાવ ચાલુ છે, બહિર્મુખપણું ચાલુ છે. એ બહિર્મુખપણું દૂર કેમ થાય એની ચર્ચા, એ બહિર્મુખપણું દૂર કરી અને એ સાધક થાય એની ચર્ચા દ્રવ્ય પર્યાયની, અને ત્યાર પછી મુનિરાજ કે 3 કસાયના અભાવવાળા પ્રચુર સ્વસંવેદનના ધણી એ પણ ખરેખર કેવી ભાવના ભાવતા હોય છે એની ચર્ચા આમાં મુખ્યપણે આવી છે. હવે બહિરાત્મપણું કેમ જાય અને સાધકપણું કેમ પ્રગટ થાય, અને પોતાના ગુણદોષનો વિચાર જીવ કેવી રીતે કરે, બહિરાત્મા હોય, અજ્ઞાની હોય એને કેવી રીતે વિચાર કરવો, સાધક કેવી રીતે વિચાર કરતા હોય, મુનિરાજની જ્ઞાનની દશામાં સ્થિતિ કેવી ચાલતી હોય, એનું વર્ણન જે આમાં આવ્યું છે. એમાં બહિરાત્મ જે જીવ છે એ જીવને તો પહેલામાં પહેલા પોતાના સ્વભાવનું સ્મરણ કરવું, એટલે કે પોતાને પરમાત્મ સ્વરૂપે જોવો, પોતાને ત્રિકાળ ભાવ તરીકે જોવો, પોતાને અવિનાશી આત્મા તરીકે જોવો, અને એ અવિનાશી આત્મા તરીકે જોતા પોતાના જેટલા અવગુણો પર્યાયમાં વર્તે છે એનું પણ એને જે અપેક્ષાએ જે દોષ વર્તતા હોય એનું જ્ઞાન પણ બરાબર યથાર્થપણે નિર્ણયની ભૂમિકામાં રાખવું કે જે કાંઈ પર્યાયમાં દોષ ચાલુ છે એ પર્યાયમાં મોહ રાગ દ્વેષના પરિણામ ચાલુ છે, છતાં પણ મારું પરમાત્મ સ્વરૂપ, મારું ત્રિકાળી દ્રવ્ય, મારો શુદ્ધ આત્મા એ પ્રભુતા સંપન્ન દ્રવ્ય દ્રષ્ટિએ શુદ્ધ ને શુદ્ધ પરિપૂર્ણ ચૈતન્ય દ્રવ્ય અખંડ રહી ગયું છે, એવા સ્વભાવની દ્રષ્ટિ કરવાનો પુરુષાર્થ બહિર્મુખ વાળા જીવે નિરંતર ચાલુ રાખવો. એવો પુરુષાર્થ જયારે ચાલુ રહેશે તો એની દ્રષ્ટિમાં ત્રિકાળી દ્રવ્ય તરવરશે, અને જ્ઞાનમાં જે કાંઈ પોતાના દોષ વર્તે છે, જે કાંઈ પર્યાયમાં રાગદ્વેષ વર્તે છે, અને રાગદ્વેષને પોતાનું માનવાપણું એવું મિથ્યાત્વ વર્તે છે, એનું જ્ઞાન એ જીવને હોય એવા જીવને અહીંયા ત્રિકાળી પરમાત્માનું સ્મરણ કરવું, પોતાની પર્યાયને પણ પામર ગણી અને પોતાને પરમાત્મા સ્વરૂપે જ જોવો એમ અહીંયા કહેવામાં આવે છે. કારણ કે વાત એવી છે કે અજ્ઞાન દશાથી માંડી અને જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર પ્રગટ ન થાય ત્યાં સુધી પ્રત્યેક પર્યાયમાં ગુણની સ્થિતિ પ્રગટ થતી હોવા છતાં પણ પર્યાયની અધુરાશ અને પર્યાયની કચાશ જ્યાં સુધી ચારિત્ર પૂરું યથાખ્યાત ચારિત્ર રૂપે ન થાય અને કેવળ જ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી પર્યાયમાં અધુરાશ ચાલુ જ હોય છે. દ્રવ્ય પોતે શુદ્ધાત્મા પરિપૂર્ણ છે, અને પર્યાયમાં પ્રત્યેક સમયની પર્યાયમાં જે રાગદ્વેષ મોહના ભાવ ચાલે છે
ત્યાંથી રાગદ્વેષ મોહના ભાવથી હું જુદો એક ચૈતન્ય પરમાત્મા છું એવું જ્યાં એને ગ્રહણ થાય છે ત્યાં જ એને સાધકપણું પ્રગટ થઈ જાય છે. હવે એ સાધકપણું પ્રગટ થવા પહેલા બહિરાત્મ જીવની જે મિથ્યા દર્શનની ભૂમિકા છે એ મિથ્યા દર્શનમાં શ્રદ્ધા ગુણ ચારિત્રના પરિણમનથી મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન મિથ્યા ચારિત્ર વર્તે છે. તે પોતાના સ્વભાવના આશ્રય પોતાના ત્રિકાળી સ્વભાવના અવલંબને પોતાના પરિપૂર્ણ સ્વભાવને ઉપાધિભૂત કરતા અને પર્યાય માત્રને હેય જાણતા એ ખરેખર એને ત્રિકાળી દ્રવ્યનું સ્મરણ આવતા એને સાધકપણું પ્રગટ થાય છે. પ્રથમમાં પ્રથમ પ્રમાણનો વિષય જે છે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ પરથી જુદું પડી અને પ્રમાણમાં વિષયમાં જીવે આવવું જોઈએ. પ્રમાણના વિષયમાં દ્રવ્ય ગુણ પર્યાયની યથાર્થતા એના જ્ઞાનમાં જયારે ભાસવા માંડે ત્યારે એ પરથી વ્યાવૃત થઈને પેલા પ્રમાણમાં આવે છે. પ્રમાણમાં આવ્યા પછી પ્રમાણમાં આવે પછી એ પર્યાયને હેયરૂપ જાણી અને દ્રવ્ય ગુણ સ્વરૂપ આખા ત્રિકાળી દ્રષ્ટિના વિષયને જાણતા એને જયારે થાય ત્યારે એની બહિર્લક્ષી પર્યાયમાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર બહિર્લક્ષી પર્યાય જે મિથ્યા દર્શનની ચાલતી હતી એ સ્વભાવના આશ્રયે સ્વભાવને ઉપાદેય કરી અને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર પ્રગટ થાય એવી દશા જયારે પ્રગટ થાય ત્યારે એને સાધકપણું આવ્યું કહેવાય. હવે કોઈ પણ સમયે પ્રમાણભૂત વસ્તુ કદી છૂટતી નથી. યા તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં વિકલ્પાત્મક પ્રમાણ હોય યા તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ નિર્વિકલ્પ પ્રમાણ હોય. પ્રમાણ કાયમ રહે છે. જ્યારથી જીવની સ્થિતિ છે ત્યારથી જ્યાં સુધી જીવની ચાલે ત્યાં સુધી પ્રમાણ વસ્તુ અનાદિ અનંત છે. દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુ અનાદિ અનંત છે. એમાં કઈ ફરક પડતો નથી. આશ્રયની અપેક્ષા જુદી જાણવાની અપેક્ષા જુદી. આશ્રયની અપેક્ષામાં ક્યારેય પણ પ્રમાણના આશ્રયથી કદી પણ સમ્યક દર્શનની પ્રગટતા નથી થતી અને જાણવાની અપેક્ષામાં કોઈ જીવ જો દ્રવ્ય ગુણ પર્યાયનું પોતે સ્વતંત્રપણે જાણવું ન કરે તો કદી તેના દોષનું જ્ઞાન પણ એને થતું નથી અને દ્રવ્ય ગુણ પોતે સુધરૂપે રહી ગયા છે એવું જ્ઞાન પણ એને વર્તતું નથી. માટે દોષને દૂર કરી અને ગુણની સન્મુખતા કરવી એવો પુરુષાર્થ એને ઉપડતો નથી. એટલે પ્રમાણભૂત વસ્તુ પ્રથમથી જ કાયમ માટે ટકતી વસ્તુ છે. આશ્રયની અને જાણવાની અપેક્ષા જુદી જુદી છે. આશ્રય હંમેશા ગુણ પ્રગટ કરવા માટે દોષને ટાળવા માટે અને પોતાના સમ્યક દર્શન રૂપી ગુણને પ્રગટ કરવા માટે આશ્રય હંમેશા ત્રિકાળી દ્રવ્યનો હોય છે અને આશ્રય ત્રિકાળી દ્રવ્યનો લે ત્યારે પણ જાણવા રૂપે દ્રવ્ય પર્યાયનું જ્ઞાન યથાર્થતાપૂર્વક એ જીવને હોય છે. જ્યાં સુધી એને દ્રવ્ય ગુણ પર્યાયનું યથાર્થતા રૂપ જાણવાનું જ્ઞાન વર્તતું નથી ત્યાં સુધી એને આશ્રય કોનો કરવો તે વિષય મળતો નથી. માટે પર્યાયનું જ્ઞાન પણ એને વર્તે છે દ્રવ્યનું જ્ઞાન પણ એને વર્તે છે. આવા બેયના જ્ઞાનપૂર્વક જે પ્રમાણ જ્ઞાન છે એ પ્રમાણ જ્ઞાનમાંથી જે ત્રિકાળી દ્રવ્યનો નિશ્ચય કાઢે છે જે ત્રિકાળી દ્રવ્ય ગુણને શોધે છે જે હું અખંડ પરમાત્મા છું એમ ધ્યાન કરે છે જે હું ત્રિકાળી વસ્તુ માત્ર છું એમ જ્યાં એના પર્યાયમાં પરિણમનમાં એવી વસ્તુ આવે છે ત્યારે એને વાસ્તવિકપણે જે વિકલ્પાત્મક પ્રમાણ હતું દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપનું પ્રમાણ હતું એ પ્રમાણમાં વિકલ્પ છૂટી અને નિર્વિકલ્પતા પ્રગટ થાય છે. તો એવા જીવને નિર્વિકલ્પ પ્રમાણ કહેવામાં આવે છે. એટલે પ્રમાણ અપેક્ષા કાયમ ચાલુ રહે છે. જ્યારથી જીવ છે જ્યાં સુધી જીવ રહેવાનો છે ત્યાં સુધી દ્રવ્ય ગુણ પર્યાય વસ્તુ છે એટલે કે અનાદિ અનંત દ્રવ્ય ગુણ પર્યાય વસ્તુનું સ્વરૂપ છે. હવે એમાં આશ્રય જો પર્યાયનો લે તો મિથ્યાત્વ થાય છે અને જાણવા માટે પર્યાયને છોડે તો પણ પર્યાયની અધુરાશ છે એવું જ્ઞાન ભાન ન વર્તતું હોવાને કારણે દ્રવ્ય સન્મુખતા થતી નથી. માટે આ વાત એવી છે કે દ્રવ્ય ગુણ પર્યાયના સ્વરૂપમાં યથાર્થતા કેવી રીતે આવે એમાં આદરવાનો વિષય શું
જાણવાનો વિષય શું, પ્રમાણ વિકલ્પાત્મક શું, નિર્વિકલ્પ પ્રમાણ શું, અને એ સમયે પણ એનું લક્ષ્ય ક્યાં રહે છે એના ઉપર આખો આધાર એનો હોય છે. એટલે આમાં જે આખો આ 334મો બોલ છે એમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટેનો અપૂર્વ બોલ છે કે જો કોઈ જીવ એમ માની લે કે મને પ્રમાણભૂત વસ્તુની મારે કાંઈ આવશ્યકતા જ નથી, મારે તો એટલું ત્રિકાળી દ્રવ્યનું જ કામ છે, તો દ્રષ્ટિની અપેક્ષાએ ત્રિકાળી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકવી, એનો આદર કરવો, એનું અહમ કરવું, એને ઉપાધિભૂત જાણવું એ એકદમ યથાર્થતા છે. પણ જ્ઞાનના વિષયની અપેક્ષાએ પણ જ્ઞાનનો વિષય તો ત્રિકાળી દ્રવ્ય જ છે, પણ જ્ઞાનમાં જાણવું દ્રવ્ય પર્યાયનું નિરંતર વર્તતું હોય છે. માટે જ તો સાધક થયો હોય તેવો જીવ પણ પોતાની પર્યાયની અધુરાશનું જ્ઞાન એને બરાબર વર્તતું હોય છે અને પોતે દ્રવ્ય સ્વભાવે પરિપૂર્ણ છે એવું પણ એને જ્ઞાન શ્રદ્ધાન નિરંતર ચાલુ હોય છે. માટે એવા જ્ઞાન શ્રદ્ધાન પૂર્વક એની પર્યાયની અધુરાશને જાણી અને એ અધુરાશને ખરેખર પરિપૂર્ણતા એ પર્યાયમાં પ્રગટ કરવા માટે સાધક ફરી પાછો દ્રવ્ય સન્મુખ થાય છે. એ દ્રવ્ય સન્મુખ થતા પાછો એને સદુપયોગ આવે છે. જેમ કોઈ દરિયામાં વહાણ ચાલતું હોય અને ચાતક પક્ષી હોય એ થોડી વાર ઉડે અને ઉડી અને પાછું વહાણ ઉપર બેસી જાય, પાછું ઉડવા માંડે, પાછું વહાણ ઉપર બેસી જાય. એટલે એ જ્યાં પર્યાય ફરવા માંડે છે ત્યાં એને થાક લાગે છે અને જ્યાં પર્યાય પોતાના સ્થાનમાં જાય છે, જેની પર્યાય છે ત્યાં પર્યાય સ્થપાઈ જાય છે, જેમાંથી પર્યાય આવે છે ત્યાં પર્યાય ચાલી જાય છે, તો એને ખરેખર ફરવાનું ચક્ર બંધ થઈ અને સ્થિરતા રૂપી પરિણમન થાય છે. આવી વસ્તુની અજબ ગજબની સ્થિતિ છે. દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ છે. આખી વસ્તુ છે તે પ્રમાણ જ્ઞાનનો વિષય છે અને એમાંથી આદરવાનો વિષય જે કાઢે છે એ ખરેખર પ્રમાણમાંથી જે નિશ્ચય કાઢે છે એ ખરેખર જીન વચનમાં કુશળ છે. એટલે જ્ઞાનીઓ કહે છે કે પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં અને પ્રમાણમાંથી નિશ્ચય કાઢી અને પોતાના નિશ્ચય સ્વભાવના જ્ઞાન ભાનપૂર્વક જે જીવને પરિણમન ચાલે એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટે એવા જીવના જ્ઞાનને ભાવશ્રુત જ્ઞાન સમ્યક પ્રકારનું જ્ઞાન કહેવામાં આવે અને એવા ભાવશ્રુત જ્ઞાનમાં જ ખરેખર બે નહીં પડે અને એ બે નહીં પડે એમાં ખરેખર વ્યવહાર નહીં, પર્યાયમાં જે કાંઈ વર્તતું હોય એનું યથાર્થતારૂપ જ્ઞાન કર્યા કરે અને નિશ્ચય નહીં છે એ દ્રવ્યનો આદર કર્યા કરે. આવી જ્ઞાનીની સાધકની એક અવસ્થા સાધક દશા જ્યાં સુધી ચાલે, સાધ્ય દશા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પર્યાયની અધુરાશનું જ્ઞાન અને દ્રવ્યની પરિપૂર્ણતાનું જ્ઞાન શ્રદ્ધા એને નિરંતર ચાલ્યા કરે છે. એટલે જ એને અપૂર્વ વિવેક પ્રગટ થઈ જાય છે. સાધકને એને એવો વિવેક હોય છે કે એ કાંઈ પર્યાયમાં માત્ર એક કસાઈનો અભાવ થયો અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયા એમાં એને સંતોષ થતો નથી. એને ખબર છે કે મારે હજી ઘણા પગથિયા ચડવાના છે, હજી તો હું ચોથા પગથિયે છું, હજી તો 14 ગુણ સ્થાનની પરિપાટી છે. એટલે એનો પુરુષાર્થ નિરંતર ચાલ્યા કરે છે અને એનો પુરુષાર્થ નિરંતર ચાલે છે. માટે એ પોતે પણ મુનિરાજની સ્થિતિનો જ્યાં એને ખ્યાલ કરવા બેસે છે ત્યારે એને એમ થાય છે કે હું તો મારી પર્યાયમાં હજી ઘણો પામર છું. ક્યાં મુનિરાજની દશા, ક્યાં કેવડી પરમાત્માની દશા, ક્યાં સિદ્ધ અવસ્થાનું સ્વરૂપ અને ક્યાં અમારી એક નાનકડી એવી સમ્યક દર્શનની પર્યાય, સાધક રૂપી પર્યાય એ ખરેખર એને અગ્ર નથી કરતો. એટલે પોતાનો ગુણ જે પ્રગટ થયો, દોષનો નાશ કરીને પોતાનો ગુણ સમ્યક દર્શન પ્રગટ થયો
તેને પણ તે આગળ કરતો નથી. પોતાના ત્રિકાળી દ્રવ્યનું સ્મરણ કરતા કરતા એનાથી ઉપરના ગુણસ્થાન વાળા જીવો હોય છે એને આગળ કરી અને પોતાની પર્યાયને પામર માને છે અને પોતાના દ્રવ્ય સ્વભાવને ત્રિકાળ આગળમાં લે છે. પૂજ્ય ગુરુદેવ શ્રી પણ વારંવાર ફરમાવે છે કે અમે તો મુનિઓના દાસાનું દાસ છીએ. ત્યાં મુનિરાજની સ્થિરતા, ત્યાં તેના 3 કસાયના અભાવપૂર્વકની પ્રચુર સ્વસંવેદનતા અને ક્યાં અમારી આ સાધક રૂપી અમારી દશા, ક્યાં અમારી અવિરત સમ્યક દ્રષ્ટિપણાની દશા અને ક્યાં મુનિરાજની દશા, એમ કહી અને જ્યારે સાધક જીવ, એવા જીવો પણ જ્યારે પોતાના પ્રગટ થયેલા ગુણને આગળ ન કરી અને પોતાના દોષનું જ્ઞાન કરી અને પોતાના ત્રિકાળી સ્વભાવ તરફ ઢળવાનો જ નિરંતર પુરુષાર્થ કરતા હોય તો જે જીવ બહિરાત્મા છે, આત્માર્થપણું એને ચાલે છે, એવા જીવે તો પ્રથમમાં પ્રથમ પોતાના દોષનું જ્ઞાન કરી અને પોતાનો ગુણરૂપી જે જ્ઞાયક દેવ છે, પોતાનો જે ભૂતાર્થ સ્વભાવ છે, પોતાનું જે અપરિણામી વસ્તુ છે, પોતાનો જે શાશ્વત પદાર્થ છે, ત્યાં ને ત્યાં એની રમત એનો પુરુષાર્થ ચાલુ કરવો જોઈએ. એવો પુરુષાર્થ ચાલુ થાય તો એને ખ્યાલ આવે કે હું તો સ્વભાવે પૂર્ણ છું, હું અપૂર્ણ ક્યાં છું, મારી એક સમયની પર્યાયમાં અપૂર્ણતા છે, એનું મને જ્ઞાન વર્તે છે, પણ મારા શ્રદ્ધાનમાં મારું શ્રદ્ધાન એવા જ્ઞાન તરફ ન જતા મારું શ્રદ્ધાન તો મારા નાયક તરફ જ્યાં વળે છે ત્યાં તો ગુણનો અખૂટ ખજાનો, ગુણનો દરિયો, સ્વભાવનો સાગર મને દેખાય છે, શક્તિનું સંગ્રહાલય મને દેખાય છે, ગુણનું ગોદામ મને દેખાય છે. એવા જ્યાં પોતાના ગુણી સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરે છે ત્યાં જ એની દ્રષ્ટિ ત્યાં થંભી જાય છે, ત્યાં સ્થિર થઈ જાય છે અને સ્થિર થતા જ એને એક સમ્યક દર્શન રૂપી એની એક નિધિ પ્રગટ થાય છે અને એ જ સમયે એને સમ્યક જ્ઞાનની પ્રગટતા થતા એ સમ્યક જ્ઞાન ખરેખર પોતાનું દ્રવ્ય પર્યાય સ્વરૂપ જેવી વસ્તુ છે એવું યથાર્થપણે એ સમ્યક જ્ઞાન જાણે છે. એ ભાવશ્રુત જ્ઞાન છે. એ જ ખરેખર જ્ઞાનમાં બધી ખબર પડે છે કે દ્રવ્ય એટલે શું, ગુણ એટલે શું, પોતાની ગુણી સ્વભાવ કેવો છે, પોતાની પર્યાયમાં અત્યારે દોષરૂપ પરિણમન કેટલું ચાલે છે, પોતાની પર્યાયમાં અત્યારે ગુણરૂપ પરિણમન કેટલું ચાલે છે. એ સાધકને જ ખ્યાલ આવે છે. એક દ્રવ્ય સ્વભાવ છે, એક પર્યાય સ્વભાવ છે. એ પર્યાયમાં સાધક જીવને કેટલી પર્યાયની પૂર્ણતા થઈ એટલી પણ એને ખ્યાલમાં આવે છે અને જેટલી પર્યાયમાં અધુરાશ છે એનું પણ એને જ્ઞાન વર્તે છે. આવા ગુણદોષના, પર્યાયના ગુણદોષના જ્ઞાન સહિત વર્તતો સમ્યક દ્રષ્ટિ પોતાની પરિણતિમાં કદી પણ પોતાના દ્રષ્ટિના વિષયના દ્રવ્ય સ્વભાવને છોડતો નથી. એને ન છોડતો હોવાને કારણે જ એના સમ્યક જ્ઞાનમાં એના ગુણદોષની પર્યાયો છે એનું જ્ઞાન વેચતા કરે છે. એક સમય માટે પણ જો દ્રષ્ટિના વિષય ઉપરથી દ્રષ્ટિ છૂટી જાય અને જો માત્ર એ કોરો થઈ જાય તો એનું જ્ઞાન પણ ખરેખર દ્રવ્ય પર્યાય સ્વરૂપને યથાર્થપણે જાણી શકતું નથી, ગુણદોષને યથાર્થપણે જાણી શકતું નથી. માટે પ્રથમમાં પ્રથમ આત્માર્થીએ એનું પ્રયોજન એ રાખવાનું છે કે પોતાના દ્રવ્ય સ્વભાવને મુખ્ય કરી, પર્યાયને ગૌણ કરી અને હું ત્રિકાળી ભગવાન આત્મા છું, હું નિરંતર પરિપૂર્ણ પરમાત્મા છું, હું એક જ્ઞાયક દેવ છું, હું ભૂતાર્થ સ્વભાવી આત્મા છું, મારી પરિપૂર્ણતામાં કોઈ કચાશ નથી, હું કૃતકૃત્ય પરમાત્મા છું, એમ પોતાના સ્વભાવને પર્યાય અપેક્ષાએ પરિપૂર્ણ છે એમ ન જોઈને પોતાના સ્વભાવથી જ પોતે પરિપૂર્ણ છે એમ જ્યારે એને સ્વભાવનો મહિમા આવે છે, સ્વભાવનું ઉર્ધ્વપણું ભાસે છે, સ્વભાવની એની કિંમત ભાસે છે, પોતાનો જાગૃત સ્વભાવ, પોતાનો જાગતો દેવ એ ઉભો જ છે અનાદિથી, એ એવો ને એવો નિત્ય બિરાજમાન છે. એવી જ્યારે એને લગની લાગે છે ત્યારે એનો પુરુષાર્થ ત્યાં દોડતો ચાલવા માંડે છે અને એ પુરુષાર્થ દોડતો ચાલતા 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 પોતાના સ્વભાવને ગ્રહણ કરી લે છે અને એ સ્વભાવને ગ્રહણ કરે છે ત્યારે એને ખરેખર ખ્યાલ આવે છે કે હજી મને ખરેખર આ પર્યાય પેલા પૂર્વ પર્યાયોમાં મને જે જ્ઞાન વર્તતું હતું એ જ્ઞાન તો ખરેખર મિથ્યારૂપ પરિણમતું જ્ઞાન હતું. આજે મારી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ગઈ ત્યારે મારા જ્ઞાનમાં સમ્યકતા પ્રગટ થઈ,
ત્યારે મારા જ્ઞાનમાં ભાવશ્રુત પ્રગટ થયું, ત્યારે મને ખબર પડી કે ઓહો, મારો ત્રિકાળી સ્વભાવ તો આવો પરિપૂર્ણ છે અને માત્ર પર્યાયમાં, સમયવર્તી પર્યાયમાં, એક સમયની પર્યાયમાં બહિર્મુખે દોષ ચાલે છે અને એ બહિર્મુખે દોષ ચાલતો દોષ પણ પોતાના સ્વભાવના સ્મરણમાં, સ્વભાવમાં અહમ કરતા જ એક સમયમાં ચાલ્યો જાય છે અને પછી અસ્થિરતા રૂપી દોષ ચાલે છે, એ ક્રમે 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 ચાલ્યો જાય છે. જેમ જેમ સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ એનો ચાલવા માંડે છે, સ્વભાવની સ્થિરતા જેમ વધતી જાય છે, એમ એમ અસ્થિરતા રૂપી ભાવ ઓછો થતો જઈ અને ગુણસ્થાનની પરિપાટી એ નિર્વિકલ્પ દશામાં ગુણસ્થાન ચેન્જ થયા કરે છે અને ત્યારબાદ એને સાધક દશા પછી મુનિ દશાનું પરિણમન ચાલુ થાય છે. મુનિઓ પણ એવી ભાવના ભાવતા હોય છે કે હું પરિપૂર્ણ વિતરાગ કેમ થાવ. મુનિઓ પણ એમ કે છે કે હું પણ પરિપૂર્ણ વિતરાગ કેમ થાવ. આમાં જો 186માં પેજ ઉપર છેલ્લો પેરેગ્રાફ છે, એમાં એમ કે છે કે મુનિઓ પણ વિતરાગ કેમ થાવ, એવી ભાવના પૂર્વક પંચ પરમેશ્વરીઓના ગુણો ઉપર દ્રષ્ટિ મૂકીને આગળ જાય છે. દ્રષ્ટિ મૂકીને એટલે અહીંયા જ્ઞાનના અર્થમાં દ્રષ્ટિ વાપરવામાં આવે છે. દ્રષ્ટિ તો સમ્યક દ્રષ્ટિની પણ ત્રિકાળી દ્રવ્યથી ચ્યુત થતી નથી, તો મુનિરાજની દ્રષ્ટિ તો દ્રવ્યને કદી છોડતી જ નથી. એટલે એવું જ્ઞાન કરી અને એવા જ્ઞાનમાં એને ખ્યાલ આવે છે કે ઓહો, ક્યાં પંચ પરમેશ્વરી ભગવાન, ક્યાં સિદ્ધ દશા, ક્યાં અર્યંત દશા અને ક્યાં અમારી હજી મુનિરાજપણાની દશા. એવા સાધક મુનિરાજ પણ સાધના પરિપૂર્ણ થયા, તેની ભક્તિ કરી અને પોતાના પુરુષાર્થની દોરી પોતાના શુદ્ધાત્મા તરફ જોડી આગળ જાય છે. માટે કરવાનું આ જ છે, કરવાનું એક શુદ્ધાત્મામાં જવું તે જ છે. માત્ર એક જ વસ્તુથી બધી પરિપૂર્ણતા શક્ય છે. માત્ર પોતાનો ત્રિકાળી જ્ઞાયક ભાવ, શુદ્ધાત્મા, અખંડ પરમાત્મા, ચૈતન્ય દેવ, ધ્રુવ પરમાત્મા, એના ભાવનાપૂર્વક, એના અહમપૂર્વક, એના જ્ઞાન ધ્યાનપૂર્વક જ ખરેખર બધી પરિપાટીઓ, બધી અશુદ્ધતા ટળતી હોય છે. જેમ જેમ આત્મા વિજ્ઞાન ઘન થતો જાય છે તેમ તેમ આશ્રવથી નિવર્તતો જાય છે. માટે વિજ્ઞાન ઘનપણું કેવી રીતે આવે, પેલા તો દર્શન સમ્યક થાય છે, એની શ્રદ્ધા સમ્યક થાય છે અને ત્યારબાદ ક્રમે 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 એ વિજ્ઞાન એટલે કે વિશેષ જ્ઞાન ઘન થતો જાય છે. આત્મા એ વિશેષ જ્ઞાન ઘન થતા થતા જેમ વિજ્ઞાન ઘનની પરિપૂર્ણતા થાય છે તો આશ્રવોથી એ નિવૃત્ત થાય છે અને આશ્રવોનું ક્રમે 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 જેટલો જેટલો વિજ્ઞાન ઘન થતો જાય છે તેમ તેમ આશ્રવોથી નિવર્તતો જાય છે. આશ્રવોથી નિવર્તતો જાય છે તેમ તેમ વિજ્ઞાન ઘન થતો જાય છે, તેમ શબ્દ પણ આવે અને જેમ જેમ વિજ્ઞાન ઘન થતો જાય છે તેમ તેમ આશ્રવોથી નિવર્તતો થયા જાય છે એમ પણ આવે. તો ખરેખર વાત એમ છે કે આશ્રવોને દૂર કરવાના પ્રયાસે જીવે ચડવાનું નથી. આશ્રવોને દૂર કોઈ કરી શકતું નથી. આશ્રવો જે એના ક્રમમાં, એના ક્રમબદ્ધ પરિણમનમાં આવવાના હોય તે ચારિત્રની વિપરીતતાના કારણે આશ્રવો આવ્યા જ કરવાના છે. પણ એક એવી વાત છે કે આશ્રવો આવવા છતાં આશ્રવોને દૂર કરવાનો પુરુષાર્થ ન કરવો, પણ પોતાના સ્વભાવ સન્મુખ જવાનો પુરુષાર્થ કરતા, વિજ્ઞાન ઘન થવાનો પુરુષાર્થ કરતા આશ્રવોની ઉત્પત્તિ થતી નથી. એને એમ કહેવામાં આવે છે કે આ જીવ આશ્રવોથી વ્યાવૃત થઈ અને વિજ્ઞાન ઘન થઈ ગયો. એટલે આશ્રવોને દૂર કરવાનો પ્રયત્ન ખરેખર જીવે કરવાનો નથી. એટલે એનો અર્થ એવો નથી કે કોઈ અશુભમાં હોય તો પણ ચાલે એમ કહેવાનો આશય કે તાત્પર્ય ન સમજવો, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે દરેક કોઈ પણ પ્રકારનો આશ્રવ હોય, મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ, કસાય કે યોગ આશ્રવોના પ્રકારો છે, એવા કોઈ પણ પ્રકારના આશ્રવને જો દૂર કરવા હોય, જો એને ન જોતા હોય, જો એને એમાં દુઃખ લાગતું હોય, જો એ અસુચિ છે, એ વિપરીત છે એવું જો એને ખરેખર ભાસ થતો હોય તો એનાથી જુદું જે પોતાનું ચૈતન્ય સ્વરૂપ છે, જે રસ તરબો જ્ઞાનને આનંદથી છે, એવા સ્વભાવમાં વિજ્ઞાન ઘન જયારે જીવ થાય છે
તો નિયમથી આશ્રવોની ઉત્પત્તિ જ થતી નથી. એને એમ કહેવામાં આવે છે કે આ જીવોએ આશ્રવ દૂર કરી અને સ્વભાવની સન્મુખતા કરી. જેમ જેમ આશ્રવોથી નિવેડતો તેમ તેમ વિજ્ઞાન ઘન થયો એમ કહેવામાં આવે છે. પણ ખરેખર વાસ્તવમાં તો જેમ જેમ વિજ્ઞાન ઘન થતો જાય છે, જેટલો જેટલો વિજ્ઞાન ઘન થતો જાય છે, તેટલો તેટલો આશ્રવોથી નિવૃત્ત થતો જાય છે, તેટલો તેટલો આશ્રવોથી દૂર થતો જાય છે. એટલે જેટલા પ્રકારના વિજ્ઞાન ઘનપણાનો અભ્યાસ એને ચાલે છે એટલું આશ્રવપણું ત્યાંથી દૂર થતું જાય છે. એટલે માત્ર જીવે પોતાના સ્વભાવને ઓળખી, પોતાના સ્વભાવનું ગ્રહણ કરી, પોતાની પરિપૂર્ણતાને ગ્રહણ કરી, પોતાની કૃતકૃત્યતાને ગ્રહણ કરી, પોતે સ્વભાવથી અનાદિથી શુદ્ધ છે, પોતાના સ્વભાવમાં ક્યારેય અશુદ્ધતાનો પ્રવેશ જ થયો નથી, અશુદ્ધતા હંમેશા આશ્રવની હોય છે. એ જ સમયે જીવ તત્વ છે એ શુદ્ધ રૂપે રહી ગયું છે. એટલે એવા શુદ્ધ રૂપી સ્વભાવ છે એનો આદર કરી, પોતે સ્વભાવે પૂર્ણ છે એની અગ્રતા કરી અને ખરેખર જે જીવ અસુચિરૂપ આશ્રવ છે એ આશ્રવને જો માત્ર જાણે અને જાણી અને પોતાના સ્વભાવને જાણીને એમાં સ્થિર થવાનો પ્રયત્ન કરે તો ખરેખર આશ્રવોની ઉત્પત્તિ જ થતી નથી. એટલે એમ કહેવામાં આવે કે આ જીવે આશ્રવને દૂર કર્યો એમ કહેવામાં આવે છે. મૂળ વાત શ્રદ્ધા અને જ્ઞાનના ખરેખર મૈત્રીની છે. આમાં કે કોઈ પણ જીવ છે એ શ્રદ્ધા અને જ્ઞાનની મૈત્રીપૂર્વક જયારે આગળ ચાલે છે ત્યારે એની દશામાં દોષ હોય છે એનું એને જ્ઞાન વૈતા કરે છે અને શ્રદ્ધાનો વિષય શ્રદ્ધેય છે એનું શ્રદ્ધાન ચાલવા માંડે છે. તો ક્યાંય કદી પણ એને મૂંઝવણ થતી નથી. દોષનું જ્ઞાન વર્તે છે એવો પણ જ્ઞાનનો સ્વભાવ છે, જ્ઞાયકનું જ્ઞાન વર્તે છે એવો પણ જ્ઞાનનો સ્વભાવ છે અને શ્રદ્ધાનો સ્વભાવ નિર્વિકલ્પ હોવાથી પોતાના ત્રિકાળી દ્રવ્યને દ્રષ્ટિમાં લેવો એવો શ્રદ્ધાનો સ્વભાવ છે. આવું શ્રદ્ધા જ્ઞાનના સુમેળપૂર્વક જે જીવની વિચારધારા ચાલવા માંડે છે એને ખ્યાલ આવે છે કે પોતાને કેટલો ગુણ પ્રગટ થયો, પોતાનો કેટલો દોષ હજી બાકી છે અને પોતાનો ત્રિકાળી સ્વભાવ છે એ પર્યાયમાં પ્રગટ થતા ગુણદોષથી રહિત છે. એવું જે શાશ્વતપણું મારું છે, એવું જે વસ્તુપણું મારું છે કે જેમાં પરિણમન જ નથી પર્યાયનું, એવું અપરિણામી તત્વ મારું છે, એવું ધ્રુવ ચૈતન્ય તત્વ મારું છે, એવો જો એને ખ્યાલ આવે તો પર્યાયના ગુણદોષનું જ્ઞાન એને યથાર્થપણે વર્તે છે અને એવો જીવ પોતાના સ્વભાવની દ્રષ્ટિપૂર્વક સાધક દશામાં આવી સાધક દશાને પણ આગળ વધારતા પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક થઈ, સાતમા છઠ્ઠા ગુણસ્થાને મુનિપણાપૂર્વકની, ત્રણ કસાઈના અભાવપૂર્વકની સ્વસંવેદન પ્રચુર દશા પ્રગટ કરી અને પોતે આગળ વધતો શ્રેણી ચડી અને યથાખ્યાત ચારિત્ર પ્રગટ કરીને કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે છે. એટલે અહીંયા જે બોલ આવ્યો છે એમાં આ શ્રદ્ધા અને જ્ઞાનની મૈત્રીનો બોલ છે, પુરુષાર્થ કેવી રીતે કરવો એનો બોલ છે, પર્યાયમાં અધુરાશ છે એનું જ્ઞાન પણ હોવું જોઈએ, દ્રવ્ય પરિપૂર્ણ છે એવું શ્રદ્ધાન પણ હોવું જોઈએ, પોતામાં જેટલું પ્રગટપણું ગુણ રૂપે થયું છે એ ગુણને આગળ ન કરતા પોતાના દોષ શું છે એને જોવાનો પ્રયત્ન કરવો અને પોતે માત્ર દોષ રૂપે પરિણમતો હોય તો બીજા સમ્યક દ્રષ્ટિ પુરુષો હોય એના ગુણને આગળ કરી અને પોતાનામાં દોષ છે એ પોતાના દોષ જેમ બીજો જીવ સમ્યક દર્શન પ્રગટ પોતાના સ્વભાવને આશ્રય જેને કર્યું છે એવી રીતે હું પણ મારા દોષને દૂર કરવા માટે મારા સ્વભાવનો આશ્રય લઉં તો મારો દોષ દૂર થઈને મને પણ ગુણની પ્રગટતા થઈ જશે. એવી યથાર્થતાપૂર્વક જે જીવ પોતાના સ્વભાવનો આદર કરી અને આગળ વધે છે તેને બધો ખ્યાલ આવવા માંડે છે. સ્વભાવ શું કહેવાય, વિભાવ શું કહેવાય, પુરુષાર્થ શું કહેવાય, જ્ઞાયક ભાવ શું કહેવાય, પર્યાયમાં ગુણદોષ કોને કહેવાય, પોતાની અલ્પતા શું છે, પોતાની પરિપૂર્ણતા શું છે, પોતાની ગુણની પ્રગટતા કેવી પર્યાયમાં થઈ છે, એ બધાનો ખ્યાલ એને સમ્યક દર્શન પૂર્વક સમ્યક જ્ઞાન પ્રગટ થાય. એવા ભાવશ્રુત જ્ઞાનમાં નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, જે ભાવશ્રુત જ્ઞાનના બે અંશો છે જેમાં એને ખ્યાલમાં આવે છે. એટલે એ વ્યવહારને પર્યાયનું જ્ઞાન કરતો જાય છે, મારી પર્યાયમાં હજી ઘણી અધુરાશ છે,
નિશ્ચયને પોતાના સ્વભાવનું ભાન કરતો જાય છે કે મારો સ્વભાવ પરિપૂર્ણ છે, એના આશ્રયે જ આવું પરિણમન શુદ્ધ પ્રગટ થાય છે. અને દોષનું જ્ઞાન વર્તતું હોવાથી પોતાનો ગુણમય પરમાત્મા તરફ વારંવાર વૈરા કરે છે. એટલે પરિણતિ ચાલ્યા કરે છે. વારંવાર જ્યાં વળે છે ત્યાં સદુપયોગ આવે છે અને પાછો એ સદુપયોગમાં અસંખ્ય સમય નિર્વિકલ્પ દશા ચાલીને પાછો વિકલ્પમાં આવે તો પાછો પોતાના દોષને જોઈ અને દોષને દૂર કરવા માટે પાછો પોતાના સ્વભાવ તરફ વળે છે. ત્યાં પાછો એને સદુપયોગની દશા આવે છે. આમ કરતા 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 એની સાધક દશા આગળ વધી અને સાધ્ય દશા એને આવી જાય છે. આવું આ બોલમાં બેનશ્રી કહેવા માંગે છે. આગળ પેરેગ્રાફમાં કહે છે કે આચાર્ય દેવ કહે છે કે તમે અમે આગળ વધવાનું કહીએ છીએ, તીસરી ભૂમિકામાં જવાનું કહીએ છીએ. એટલે અશુભમાં જવાનું કહેતા નથી, પણ તીસરી ભૂમિકા કહીને આગળ વધવાનું કહીએ છીએ. એટલે કે અશુભમાં તો તું ન જા, શુભમાં પણ તું ન રહે અને અશુભનું જ્ઞાન કરી અને તારી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગની ત્રીજી ભૂમિકા છે તેમાં તું ચાલ્યો જા. તીસરી ભૂમિકામાં નિર્વિકલ્પ દશામાં ઠરી જવાતું ન હોય અને ઉપયોગ બહાર આવે એટલે કે સાધક દશામાં સાધ્ય દશા હજી પરિપૂર્ણ ન આવતી હોય અને પૂરું ઠરી જવાતું લવલીન થવાતું ન હોય, પરિણતિ ચાલુ હોય ને ઉપયોગ બહાર આવે તો પણ શુભ ભાવો આવે, ભગવંતોની બધું આવે છે અને પોતાના દોષ જોવા તરફ લક્ષ જાય છે. દ્રષ્ટિ એટલે લક્ષ જાય છે. તેથી પોતાના પુરુષાર્થની દોરી આગળ વધારીને પોતે આગળ જાય છે. પોતે દ્રવ્ય પૂર્ણ હોવા છતાં પર્યાયમાં અધુરાશ છે એવો તેને ખ્યાલ લે છે. તે કારણે પુરુષાર્થની ગતિ વિશેષ દિનતા તરફ જોડે છે અને આનંદની અનુભૂતિની દશા તથા ચારિત્ર્યની દશાની વૃદ્ધિ વિશેષ કરે છે. આમ કરીને આ 334માં બોલમાં જે બેનશ્રીએ જવાબ આપ્યો છે એ ઘણો અદભુત જવાબ છે. એમાં આખી ગુણદોષની પરિપાટી, પોતાનો ગુણી સ્વભાવ, પોતાની પર્યાયમાં વર્તતો દોષ, પોતાની પર્યાયમાં પ્રગટ થતો સ્વભાવના આશ્રય ગુણ અને એનું પણ જ્ઞાન વર્તે અને એ જ્ઞાન વર્તતા, દોષનું જ્ઞાન વર્તતા, સ્વભાવનો આશ્રય લેતા, ગુણીનો આશ્રય લેતા એવા દોષો પણ એને અલ્પકાળમાં ટળી જાય એવી વાત આમાં કરવામાં આવી છે. મૂળ વાત એ છે કે શ્રદ્ધા અને જ્ઞાન બેયના સુમેળપૂર્વક જે જીવ ચાલે છે તે જીવ ખરેખર અલ્પકાળમાં પરિપૂર્ણતાને પામે છે. કારણ કે તે તેના દોષને પણ જોઈ લે છે કે આવો દોષ હજી ચાલુ છે, હજી હું પરિપૂર્ણ થયો નથી, દોષ ચાલુ છે. દોષ ચાલુ છે એટલે એ દોષને ટાળવાના પુરુષાર્થે ચડે છે. જો એમ કે મારામાં દોષ જ નથી, હું તો શુદ્ધ સ્વાભાવિક નાયક છું, નાયકમાં તો દોષ છે જ નહીં, પણ પોતાની પર્યાયમાં દોષ છે એનું જ્ઞાન પણ અત્યંત આવશ્યક છે. અને એ જ સમયે મારા દ્રવ્યોમાં કઈ દોષ નથી, નિર્દોષ પરમાત્મા છે એવી શ્રદ્ધા અને જ્ઞાન પણ અત્યંત આવશ્યક છે. માટે શ્રદ્ધાન એકનું અને જ્ઞાન હંમેશા બેનું એ રીતે જે જીવ વર્તે છે, એકના શ્રદ્ધાનપૂર્વક દ્રવ્ય પર્યાયનું જ્ઞાન જેને વર્તે છે એ જીવ પોતાની પરિપૂર્ણ દશા પામવામાં એને સમય જાજો લાગતો નથી. કારણ કે બે સ્વભાવને યથાર્થ રૂપે તે જાણે છે. એટલે ક્યાંય કદી ખાલી દ્રષ્ટિના વિષયના પક્ષે ચડીને સ્વચ્છતાનું પણ પોષણ એ જીવને નથી થતું અને ખાલી પર્યાયના પક્ષમાં ઉભો રહી અને પર્યાય દ્રષ્ટિ પણ નથી કરતો. એટલે દ્રવ્ય સ્વભાવની શ્રદ્ધા કરી, પર્યાય સ્વભાવનું જ્ઞાન કરી અને જ્ઞાન શ્રદ્ધા દ્રવ્ય સ્વભાવ સ્તરમાં મૂકી અને પછી અધુરાસ પર્યાયમાં વર્તે છે તેનું જ્ઞાન કરતો જીવ છે એ શ્રદ્ધાના વિષય શ્રદ્ધેમાં પોતાની શ્રદ્ધાને આગળ વધારી, પોતાના જ્ઞાનને આગળ વધારી, પોતાના લવલીનતા ચારિત્રને આગળ વધારી અને પરિપૂર્ણ દશાને પામે છે. આવી સ્થિતિ દરેક જીવને, જે જીવ બહિરાત્મપણું છોડી અંતરાત્મા થાય છે અને અંતરાત્મામાંથી પરમાત્મા દશા સુધી પહોંચે છે તે દરેક જીવને આવી રીતે પ્રમાણરૂપ સ્થિતિ ચાલે છે. એક સવિકલ્પ પ્રમાણ હોય છે, તે અજ્ઞાનીને હોય છે. વિકલ્પાત્મક દશામાં પણ દ્રવ્ય પર્યાય કેવી છે એનું જ્ઞાન જ્યાં સુધી યથાર્થતાપૂર્વક નથી હોતું ત્યાં સુધી દ્રવ્ય તરફ દ્રષ્ટિ જ જઈ શકતી નથી. અને એવું
વિકલ્પાત્મક પ્રમાણમાં જે આવે છે એ પ્રમાણની બહારથી છૂટી ગયો છે, વિકલ્પાત્મક પ્રમાણમાં આવે છે, અને એ વિકલ્પાત્મક પ્રમાણમાં પ્રમાણનો નિર્ણય કરી અને દ્રવ્ય સ્વભાવ તરફ જે જાય છે એને પ્રમાણની બહારથી છૂટી પ્રમાણમાં આવી ગયો અને પ્રમાણમાં ન અટકો એટલે કે ત્રિકાળી દ્રવ્ય તરફ ચાલ્યો ગયો. એટલે પ્રમાણની બહાર જવું નહીં, પ્રમાણમાં અટકવું નહીં, નિશ્ચયને ગ્રહણ કરવો, નિશ્ચયને ગ્રહણ કરી અને જે પોતાના પ્રમાણ સ્વરૂપી આત્મા દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે એનું જ્ઞાન કરે છે, એને બધો ખ્યાલ આવે છે કે દોષ ક્યાં ચાલે છે, ગુણીના આશ્રય ગુણ ક્યાં પર્યાયમાં પ્રગટ થયો છે, એવું બધું જ્ઞાન એને વર્તે છે. અને એ પ્રમાણ કાયમ ચાલુ રહે છે. યા તો નિર્વિકલ્પ પ્રમાણમાં જીવ હોય છે અને યા તો સવિકલ્પ પ્રમાણમાં જીવ વારંવાર આવ્યા કરે છે ઉપયોગ બહાર જાય તો, અને પાછો એનો ઉપયોગ અંદર જાય છે તો પાછું નિર્વિકલ્પ પ્રમાણ પ્રગટ થાય છે. આવી અપૂર્વ વાત, અપૂર્વ ચર્ચા પૂજ્ય બહેનશ્રીએ કહી છે. પૂજ્ય બહેનશ્રીની આ શૈલી હતી કે હંમેશા ગુણ દોષનું બરાબર જ્ઞાન કરાવી અને ત્રિકાળી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકવાની વાત એ હંમેશા કરતા રહેતા હતા. અને ખરેખર એ જ શૈલી યથાર્થ છે. જે જીવ આ શૈલી પ્રમાણે ચાલતો નથી અને કોઈ એકાંત પક્ષમાં ચડી જાય છે તો એ પક્ષ હંમેશા બાધક હોય છે. નિરપક્ષ વાળો જીવ હંમેશા પોતાના સ્વરૂપને પામી શકે છે. આવા શ્રદ્ધા અને જ્ઞાનના સુમેળપૂર્વક દ્રવ્ય પર્યાયનું યથાર્થ જ્ઞાન કરી અને પોતાની દ્રષ્ટિને દ્રવ્ય ઉપર મૂકી અને સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના.